क्या सारी रेड मरे जाए ओबामा રેડ કે છે રેડ બોલો કાઈ દે પણ મારે એકલા છે ને પૈસા દો એકલા ના કે ના 20 રૂપિયા તો અમારે બે જણા સો હેલો નમસ્તે કચ્છ કાઈ તેમાં નાચો કેડો હાલો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ આફ્ટરનૂન કાલનો વ્લોગ મેં પાછો તે ડિલીટ કરી નાખ્યો હતો કાલે મેં વ્લોગ ચાલુ કર્યો હતો પણ પછી વ્લોગ પછી બપોર પછી વાર લેવાનું ભૂલી જ ગયો એટલે પછી આજે પાછો મેં નવો વ્લોગ કર્યો છે તો બપોરના વાગી ગયા છે 3 અને અત્યારે અમે 12 વાગે જાગ્યા છીએ કારણ કે તમને ખબર જ છે બધાને કંઈ કામ ધંધો આપણી પાસે છે ને અને હજી 12 વાગે તમે ચા ને ભાખરી ખાધી અને અત્યારે જાગ્યા છીએ ખીચડી બનાવી નાખી છે વઘારેલી અને કેરી છે કારણ કે ધંધો કાંઈ છે ને 11 નજીક આવે છે હું કરું કે દેશ નથી ઉઠતી પણ ખાવું તો પડશે કાયદા વગર હાલવાનું છે નહીં એટલે જાગી ગયા છીએ અત્યારે અને હવે કંઈક કામ ધંધો ગોતવા જઈશું કારણ કે 11 આવે છે 11 જમણી પડશે બહુ હા હાલો આ આવીને ત્યારથી ઘરમાં નકરો તે છે ને કંટાળો જ આવે ઘરમાં આવે તને કંટાળો એ કંટાળો આવે મને મજા આવે કે કામ ન કરવાનું કાંઈ કામ નહીં કરવું નહીં બધું લઈ લઈને સવારનું કામ કરી નાખવું હોય લઈ લઈને બધું બેસી ગયા છીએ હા તે કામ નથી આવવાના કાલથી કામે નથી જવાનું કાલથી કામે જવાનું છે નકરો હું તો હા વાળો છું થઈ ગયો છું સ્ટોરી મીડિયા બહુ જૂનો ફોટો ત્યારે મારે બે આઈફોન હતો અત્યારે આઈફોન છે પણ મજા આવી હતી ટેસ્ટી ખવડાવે 40 રૂપિયા હાલો આ એસી બેસી બંધ કરો હાલો બહાર જઈએ હવે પછી આનું બિલ નો આવે કેવી અવાજ આમાં પેલું ધૂળ ને બૂળ ને બધું થઈ ગયું છે ચેક કરવાનું ચાલે હા મારે લગ્નની કોંગો છે બધા આવજો આવજો જરૂર બરાબર આવવાનું કોઈ ભૂલશો નહીં મારા લગ્નમાં કપડાં બપડા મૂકી દીધા છે અને આ અમારી ધનવેલા અમારે ત્યાં ગોઠવી દીધી છે અને હવે અમે જાવી છીએ જરાક રીલ બિલ શૂટ કરો રીલ બિલ શૂટ કરીએ પછી ઘરે આવીને કંઈક જમવા બમવાનું ગોઠવું છું અમે નીકળી ગયા છીએ અમારા લોકેશન તરફ અમે શું જાણ નહીં નહીં ભટકાય નાની એક અમારે એકવાર મેં ગાડી અહીંથી પછાડી દે ત્યાર પછી એને એટલી બીક લાગે મારી ગાડી એ પછી મારી ગાડી બેસતી જ નથી પડી જાઓ ના તે એકવાર પડી ગયા મતલબ થોડું દર વખતે પડી જ જાય તો ભાઈ ફાઇનલી મારી 2 રીલ મારે શૂટ કરવાની હતી ઇન્સ્ટાગ્રામ માટે એ શૂટ થઈ ગઈ છે ને ભાઈ એનું લોકેશન જો હા મસ્ત મજાની રીલ શૂટ થઈ ગઈ છે અને આજે અમે થોડુંક લોકેશન ચેન્જ કર્યું છે અમારી પાછળની સાઈડ જે મોટા વરસાવાળો રસ્તો છે ને અહીંયાથી આ જે રસ્તો બને છે કાચો રસ્તો છે અને ઓલી બાજુ રસ્તો છે ને કાચો છે આ જે વચ્ચે હતો ને એ આખું બધું હટાવી દીધું છે અને એનું લોકેશન બહુ મસ્ત છે અહીંયા લીમડો છે અને ઊભી એની રીલ ગોતે છે એને રીલ શૂટ કરવાની છે પહેલાં આવતી પહેલાં કારણ કે મારી રીલ હું શૂટ કરું ને મારી રીલમાં બહુ વાર જ લાગે કારણ કે મને લિપસિંગ કરવામાં ના તેને બહુ થોડું પ્રોબ્લેમ પડે છે કારણ કે ડાયલોગ કરીથી કંઈ યાદ કર્યો ન હોય બધું અહીંયા આવીને કરવાનું હોય અને ઘરે જઈને પછી એડિટિંગ કરવાનું હોય પણ એના વિડીયો હોય ને એકદમ સિમ્પલ હોય આ ગાવાવાળા ને એવા બધા હોય એટલે એનો વિડીયો ફટાફટ એડિટ થઈ જાય અને શૂટય થઈ જાય અને હમણાં શૂટ થઈ જાય વારે નહીં લાગે પછી મૂકી દો પછી એની એક મારી જે 26,000 ફોલોવરવાળા આઈડી હતી ઇન્સ્ટાગ્રામની એ સસ્પેન્ડ થઈ ગઈ તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં મારા લગભગ 30% 40% જેવો ફોલોવર આની આઈડી બાદ છે મારા ઘરનાની આઈડીમાં તો એની આઈડી જે સસ્પેન્ડ થઈ ગઈ ઇન્સ્ટાવાળા લગભગ અમારી યાર પર્સનલ દુશ્મની કંઈક કરતા હોય ને એવું લાગે છે કારણ કે યાર અમે આટલી મહેનત કરવી છીએ કોન્ટેન્ટ ક્રિએશનમાં કારણ કે આ કરવું બહુ અઘરું છે તમને લાગતું હોય ત્યાં તમે બ્લોગ જોતો હોય એટલે તમને લાગે કે આ ભાઈ આ વિડીયો ચાલુ કરી દીધો અને કેવું મસ્ત વ્લોગિંગ કાંઈ નથી ભાઈ અમારે હજી કોઈ 1 રૂપિયાનું તે આમાં છે ને હજી અર્નિંગ નથી થયું એક પણ પગાર હજી સુધી આવ્યો નથી અમે બસ 4 વર્ષ થઈ ગયા મારે
હા 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી હું ખુદ મહેનત કરું છું અને ભાઈ ભગવાનની દયાથી, માતાજીની કુળદેવીની દયાથી મારા 26,000 ફોલોવર થઈ ગયા હતા. સારું એવું નામ થઈ ગયું હતું, સારા વ્યૂ આવતા હતા, બધું જ ઓકે જ હતું. પણ અત્યારે કહેવાય ને કે આખી સાયકલ છે ને ભગવાન ફેરવી નાખી છે. અત્યારે બધું છે ને એકદમ વિખાઈ ગયું છે, કારણ કે મારું કામ વી ગયું છે. મારી ઇન્સ્ટાગ્રામની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ, પછી મારી આઈડી તો સસ્પેન્ડ થઈ હતી, આની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે. પણ અત્યારે સીધો ઓપ્શન કોઈ નથી, વ્લોગિંગનો ઓપ્શન છે. વ્લોગિંગ કરું છું અને વ્લોગિંગમાં તમને તો બધાને ખબર છે કે સક્સેસ તરત નથી મળતું. આની પાછળ તે બહુ 5 વર્ષ 10 વર્ષ 8 વર્ષ સુધી લોકો મહેનત કરે ત્યારે સક્સેસ મળે છે. પણ કહેવાય ને કે મહેનત કરશો તો જ જીવનમાં આગળ વધશો. એટલે બસ એ જ મહેનતને લઈને હમણાં આગળ વધીએ છીએ. અને આનું હવે કેટલું બાકી છે તારું? એલા લે ને, ગમે લઈ લે. ગમે તો પ્લેન એટલી કન્ફ્યુઝ પ્લેન જાય છે કે ત્યાં પણ અવાજ જ આવે છે. આઈ જાય છે કે લે ફટાફટ. હા એનામાં છે કિશનભાઈ ના બુદ્ધિ હોય કે નેટ નથી હાલતું. તો મિત્રો અમે આવ્યા હતા ક્યારુના 2 કલાક થઈ ગઈ. 2 કલાકથી અમે શૂટ જ કરતા હતા અને 2 કલાક અમારું શૂટ પૂરું થઈ ગયું છે. પણ આનું મેં તમને એમ કીધું ને કે આના વિડીયો ફટાફટ થઈ જાય. આજે આના વિડીયો નથી ફટાફટ થયા. તને શું થાય છે વિડીયો બનાવતી વખતે? હું તો ઊભી હતી, મને બહુ એક્શન નથી આવડતું, એટલે આ બધી એક્શન કરતા હતા. એક્શન વાળી હું હે ને મને જેમ કહેતા હતા ને એમ જ કરતી હતી. પણ તને થાય હું આમ અને વિડીયો શરમ આવે તમારથી. જ્યારે વિડીયો ચાલુ કરવી ને ત્યારે જેમ મોઢું બરોબર છે, ચુંદડી બરોબર છે, ત્યારે જ બધું કરવાનું મન થાય. પહેલા બધું પરફેક્ટ અને ફોટા ટાઈમે આવું કરે. આવું હું કરવા કરતી આવી છેલ્લા તું? શું મજા આવે તને? મને શરમ આવે છે. શરમ વાળી હમણાં એડિટિંગ કરવાનું કેવું? હમણાં માર પાડે એડિટિંગ કરવાનું. થઈ ગયા લગન ને તોય મને હજી શરમ આવે. પેલા એ જ્યારે અમારી હગર નથી થતી ત્યારે એ છે ને ઓલા કાચમાં બધા ઓલા રીલ બનાવતા ને આપણે ટિકટોક ટાઈપ એ રીતે બનાવતી હતી. અહીંયા હું મારી હારે હોય ને ત્યારે જ એનાથી નો રીલ બને, નો એક્ટિંગ થાય, કાંઈ ન થાય. ત્યારે જ કાંઈ ન થાય. અત્યારે હું જ્યારે અહીંયા મારી હારે કરવાની છે ત્યારે નહીં કરે. બધાને બતાવવું છે ને ત્યારે કરશે. શું કામનું એ તમારું? પેલા બનાવતી હતી કે નહીં? ત્યારે મને હે મજા આવતી હતી. હવે તમારી શરમ આવે કે આ કેવું બોલશે કેવું કે એ શું કામનું? હાલો ઘરે જાય. હાલો ઘરે જાય. રાત પડવા આવી છે બરોબર. તો મિત્રો રાતના વાગ્યા છે 11:15 અને અમે છે ને કુંભળિયા ભજીયા ખાવી છીએ અને કેટલા પૈસા માંગી કેટલા જ બધા કેટલા આડી પાસે જો આટલા બધા પૈસા છે. તારી પાસે કેટલા પૈસા છે? તમે લોકો મારે 20 રૂપિયા તો અમારી પાસેથી જીતો છો. 20 રૂપિયા પૈસા મારે એકલા નો પર રેડ મારવાની ક્યાં? તારી રેડ મરાઈ જાય. ઓબામા રેડ કે છે રેડ મારો લાઈ દે. પણ મારે એકલા છે ને પૈસા દઉં. એકલા ના કે ના 20 રૂપિયા તો અમારે 2 જણા થઈ ગયા. એકલા 200 રૂપિયા ઓર કર્યો એકલો જ આ માયા વાલા મને ફેર્યો તો? કે તું ઓલા મને ફેર્યો તો? કે આ 80 છે ઘરમાં આવડું મોટું. કે 80 છે તે 80 નો હપ્તો આવે છે. હાલે દે ઓબામા. મેં અડધા વાપર્યા છે. કેટલા છે? 500. જા ને લા જા. પેલા 50 રૂપિયા મેં કેટલી વાર ખવડાવ્યા છે. જા ને હે ઈ મારા પૈસા આન દે પૈસા લઈ આવ જા. શું છે? અને આરોગ્ય મેં પૈસા આપ હા જા. આ કે તારા 25 રૂપિયા થઈ ગયા. ફ્રેન્ચ ફ્રાય મંગાવી લે 10 રૂપિયા 20 રૂપિયા 30 50 રૂપિયા. એટલે એવું કોંભણિયા આ તો જે દે કોંભણિયા ખાય છે ને સોડાની બોટલ થમ્સા એ બધા સોસિયો ચાલે મગાલે. ये તું તો આપ તું તો કઈ પૈસા આપ પણ તું તો કઈ પૈસા આપ. કે હું એના પૈસા તમે લોકો પૈસા મૂકી ઉતારીને. કેટલા પૈસા? 50 તમે આપો તો આ 20 માં તું 30 નાખી દે 50 રૂપિયા નો થઈ આ જાય. પૈસા હું એકલો તો આપું છું તમે લોકો આપો એમ કહું છું. તું કેટલા નાખશ? તું કેટલા નાખશો પૈસા? 50 50 નાખ. 50 લાવવા તું 50 નાખશ? 50 કાઢાલું 50 આપ. મેં કહો યાર મીટ તો 50 2 મિનિટ છોડા નથી. આપા 50 મૂકે તું હોય લઈ લે 50 પાછા. કામ કરી કે ઘરવાળો ન કરી. અત્યારે 11:30 વાગ્યા. આ બધા ચા પીધી છે
9 વાગ્યાની ચા પીધી છે, અત્યાર સુધી આ બધું આમ નામ પડ્યું છે. હું અત્યાર સુધી બધું આમ નામ પડ્યું છે. હારી લાગશો હજી નીંદર આવે છે. હજી નીંદર આવે છે. કાંઈ ઘરમાં બેઠા બેઠા કાંઈ કરવું નથી. એક ખળીના 2 કટકા કરવા નથી આને. તમે તો કરો બે હું તમે તો કરો. કપડાં વાળવાના છે એમાંય તો મને એમ કહે છે કે તમે કપડાં વાળો, કે કપડાં વાળવાનું મારું કામ છે. વાત કરે છે વળી વાળવા પડે ઈ તો હું વાળવા પડે. લાય તારો મમ્મીનો નંબર ફોન કરું. છે જ મારી મમ્મીનો નંબર સેવ કરી દેવો. મારી મમ્મીનો ફોન મારી મમ્મી સામે તમને જ કહે કામ. ના ના બ્લોગ જોવે ને એટલે ખબર પડી જાય. કોઈ આ જો આ તમારી છોકરી છે ને આ 9 વાગ્યાનું બધું પડ્યું છે, કાંઈ કરતી નથી બરોબર. નહીં કરે ને તો હું પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ. પોલીસમાં પછી ઓળખાણ તારી જાય છે કા પછી હજી નહીં બાયુનું હાલે. બાયુનું અહીં ઘરમાં હાઈક ને બહાર રાખવું છે ને કરતા હાથ હાઈક ને તારા, હાથ હાઈક ને તારા, હાથ હાઈક ને, હાથ હાઈક ને તારા પછી હારી લાગતી. એટલે રેવા દે. ટીવી ચાલુ કરશે હવે. એ ટીવી ચાલુ કરશે ને ત્યારે થઈ જાય ટાઈમ જો આ 9 વાગ્યાના અત્યારે 11:30 વાગવા આવ્યા છે. હજી સુધી એના ઘરનું કાંઈ કામ નથી કર્યું. આટલા કપડાં છે, આટલા કપડાં છે, ખાલી આટલા કપડાં છે. એ આને છે ને નથી વાળવા એટલા. તમે એટલે તું નથી વાળી શકતી. ઘર કાંઈ કામ નથી તો આજ આટલું નથી કરવું એમ થતું. હા એનું બહાર બેવું નેટ હાલશે બરોબર. બહાર બેહવાનું તો તમારે સાચું જ નથી તો હું બેહીશ. હા બે હાલ. ના ના કોક આવે તો કે ઘર તો જો હાલો તમે કામ કરો ને હું કામ કરું. એટલે જાને મારે હમણાં બહાર જવાનું છે. ના ભલે હું નથી કરું. એટલી બધું વાગી અવાજ કાનમાં વાગ્યું મને એલા. હું મારી દઈશ ને ભાઈ તું રોવા મને હમણાં ભેકડો તાણે મને બહુ જોરથી વાગી ગયું. વાગ્યું મને એમ કહું છું લા. એટલું બધું નથી વાગ્યું. ખાલી આમ આમ હવા ભરે ને એટલે અવાજ આવ્યો એટલો બધો. હમણાં હું હવા ભરીશ ને તો ભાઈ હમણાં રોવા માંડીશ એમ કહું છું. Lemonade તો આજના originated as બ્લોગમાં mozzarella આપણે from એને એન્ડ Algeria. કરીશું. તો આપનો બ્લોગ તમને Trust ગમ્યો હોય તો me, લાઈક, કોમેન્ટ, you'll enjoy every શેર sip કરજો. of it. મળીએ નવા એવા બ્લોગ. Start by જય making શ્રી a રામ. shot of coffee.